પ્રકરણ 7 વિષય વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન કુલ ગુણ 6 ચેતાકોષની આકૃતિ અને કાર્ય પદ્ધતિ મોસ્ટ એમપી પ્રશ્ન પરાવર્તિત કમાન્ડ CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માનવ મગજ આકૃતિ કાર્ય પદ્ધતિ પ્રકાશાનુવર્તન ભૂઆવર્તન વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને પ્રાણીમાં અંતઃસ્ત્રાવો ચેતાકોષની આકૃતિ મોસ્ટ એમપી દર વખતે પરીક્ષામાં કાં તો આકૃતિના ભાગોનું નામ પૂછે તો આકૃતિ પૂછે અને એની કાર્ય પદ્ધતિ અહીંયા શિખાતંતુ છે એનું કાર્ય માહિતી મેળવવાનું છે અને એ ચેતાકોષ કાય છે ને વિદ્યુત સંદેશા સ્વરૂપે મોકલે છે એની કાર્ય પદ્ધતિ છે તમારે સમજાવવાની છે। ત્યાર પછી અગત્યનો પ્રશ્ન એટલે પરાવર્તિત કમાન્ડ જ્યાં આકૃતિમાં તમને દેખાય છે કે વરાળ જે હાથના સંપર્કમાં આવે છે ચેતાકોષો છે સંદેશાઓ છે એ સંવેદી ચેતાકોષ એક કરોડરજ્જુને મોકલે છે અને ત્યાં કરોડરજ્જુમાં તેનું અર્થઘટન થાય છે એટલે પૃથ્થકરણી ચેતાઓ છે એક સંદેશો છે મગજને પહોંચાડે છે કરોડરજ્જુ છે એ ત્યાંથી સંદેશો છે ચાલક ચેતાને મોકલે છે અને પ્રતિચાર હાથ વડે જે પ્રોટીન આવેલું છે ત્યાંથી તો કે હાથ વળે છે અને આપણે હાથ લઈ લે છે અને આપણે કોઈ અચાનક આકસ્મિક બનતી ઘટનાથી બચી શકીએ છીએ અને પછી મગજને એ ખ્યાલ આવે છે જેને આપણે પરાવર્તિત કમાન્ડ તરીકે ઓળખીએ છીએ। મુખ્ય પ્રશ્ન એટલે માનવ મગજ છે 3 ભાગોનું બનેલું છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ। અગ્ર મગજ તેના કાર્યમાં તમે વિચારો તો કે વિચારવાની ક્રિયા છે અગ્ર મગજમાં થાય છે શ્રવણ દ્રષ્ટિ અને ઘ્રાણ સંબંધિત કેન્દ્રો આવેલા છે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે ભૂખ સંબંધિત કેન્દ્રો આવેલા છે તમને ખ્યાલ આવે કે છે ભૂખ લાગી છે એ ઉપરાંત છે મધ્ય મગજ જે તમને આપેલો છે બરાબર તો કે એ મધ્ય મગજમાં શ્રવણ દ્રષ્ટિ અને ગ્રહણ સંબંધિત છે એ વિશિષ્ટ વિસ્તારો આવેલા છે। ત્રીજો ભાગ છે મગજનો એ તો કે પશ્વ મગજ છે કરોડરજ્જુની બાજુમાં જે દેખાય છે બરાબર તો એમાં ખાસ કરીને તેના 3 ભાગ છે પોન્સ સેતુ લંબમજ્જા અને અનુમસ્તિષ્ક। એમાં લંબમજ્જા છે એમાં રુધિર દબાણ એટલે બ્લડ પ્રેશર લાળ ઝરવી અને ઉલટી થવાનું નિયંત્રણ થાય છે। અનુમસ્તિષ્ક છે એ શરીરનું સંતુલન કરે છે અને ચોકસાઈનું કાર્ય કરે છે। આપણું મગજ છે મસ્તક પેઢી એટલે ખોપરી દ્વારા એનું રક્ષણ થયેલું છે જેમ એક પ્રકારનું પ્રવાહ આવેલું છે અને મેરુજળ તરીકે ઓળખે છે। એ ઉપરાંત જે પ્રશ્ન તમને આપેલા છે અહીંયા નીચે તો ખાસ કરી એનો પણ અભ્યાસ કરવો। અહીંયા પણ આપણને માનવ મગજનું વિગતવાર છે કાર્ય પદ્ધતિ એ સમજાવેલી છે તો તમારે વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેવાનું છે। આપણા શરીરમાં આવેલા અંતઃસ્ત્રાવો અને વનસ્પતિમાં આવેલા અંતઃસ્ત્રાવો 2 પ્રકારના અંતઃસ્ત્રાવો છે એમાં વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે એમાં ખાસ કરીને વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક જેમાં પેલું ભાગ આપણે પાડીએ તો વૃદ્ધિ પ્રેરક જે છે ઓક્સિન છે કોષની લંબાઈને તો કે પ્રેરે છે અથવા લંબાઈ માટે જવાબદાર છે જે પ્રહરના અગ્રભાગે આવેલા છે। જીબ્રેલિન છે પ્રકારની વૃદ્ધિ કરે છે। ત્રીજો છે સાઇટોકાઇનિન જે કોષ વિભાજનની ક્રિયાને પ્રેરે છે એટલે યાદ રાખશું ઓજીસા। બીજું છે વૃદ્ધિ અવરોધક જે વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે વનસ્પતિના પર્ણો છે ખરી જાય છે કરમાઈ જાય છે પીળા પડી જાય છે એના માટે જવાબદાર છે એબ્સિસિક એસિડ જે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે એના પર્ણો છે કરમાઈ જાય છે। આવર્તનના પ્રકારો આપેલા છે પ્રકાશાનુવર્તન જે બાજુ પ્રકાશ હોય એ બાજુ તો કે વનસ્પતિના પ્રકાંડ છે એ બાજુમાં જાય છે અને મૂળ એની વિરુદ્ધ દિશામાં જાય એટલે ધન બાજુ જાય છે તો જે દિશામાં છે એ અને વિરુદ્ધ દિશામાં જાય છે તો એ ઋણ આવર્તન છે। પછી ભૂ આવર્તન એટલે ગુરુત્વાકર્ષણ બળ જે દિશામાં લાગે છે એ દિશામાં પ્રકાંડ છે એની વિરુદ્ધ દિશામાં અને મૂળ છે એ જમીનની દિશામાં છે। જલાવન આવર્તન એટલે કે હાઇડ્રોટ્રોપિઝમ પાણી H2O બરાબર તો પાણી છે મૂળ એ તો કે જમીનમાં હોય છે એટલે ધન દિશા અને પ્રકારની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ આવર્તન છે। રસાયણાનુવર્તન એટલે રસાયણો જે છે તો કે એ ગતિ માટે જવાબદાર છે એટલે પરાગ નલિકાની અંડક તરફ વૃદ્ધિ અને સ્પર્શાનુવર્તન સ્પર્શ કરવાથી તેના પર્ણ છે એ બીડાઈ જાય છે એમાં ખાસ કરીને વનસ્પતિ છે લજામણીનો છોડ। પ્રાણીમાં રહેલા અંતઃસ્ત્રાવોની જો આપણે વાત કરીએ તો ગ્રોથ હોર્મોન છે જે શરીરમાં એકદમ હાઇટમાં વધારો કરે અથવા વામન અથવા એનો ગ્રોથ ઓછો થાય એટલે કે વામન હોય અથવા તો વધારે વિરાટ કહે મોટું શરીર થાય। થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે। ઇન્સ્યુલિનની ઉણપ હોય તો ડાયાબિટીસ થાય છે। કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે ખાસ એ જોવાનું છે। અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ અને એનું કાર્ય જે છેલ્લી પરીક્ષામાં પ્રશ્ન છે પૂછાયેલો છે। નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે તમારે જોઈ લેવાના છે।